અમદાવાદના પલ્લવ ચોરસ્તા અને પ્રગતિનગરને જોડતા રસ્તા પર બનાવાયેલા ઓવરબ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે। મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 116 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ ઓવરબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ। બ્રિજની ગુણવત્તા અને સ્પાનની મજબૂતીની તપાસ માટે 300 મેટ્રિક ટન લોડ ટેસ્ટની કામગીરી કરાઈ। 24 કલાક સુધી 10 મોટા હેવી ટ્રક માટી સાથે લોડ કરી અને બ્રિજના સ્પાન પર ઊભા રાખવામાં આવશે। महत्वનું છે કે વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રા કંપનીને જ આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ અજય ઇન્ફ્રા કંપનીને બ્લેકલિસ્ટ કરતા પલ્લવ ચાર રસ્તા બ્રિજનું કામ બંધ કરી નાખ્યું। આખરે અનેક વિવાદ બાદ આ બ્રિજ બનીને તૈયાર થયો છે। સ્પાન અને બ્રિજની ગુણવત્તાના તપાસ બાદ બ્રિજ લોકોની અવરજવર માટે ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે। છેલ્લા અનેક મહિનાઓથી વિવાદાસ્પદ બનેલો પલ્લવ જંકશનનો જે ઓવરબ્રિજ છે તે આખરે બનવા જઈ રહ્યો છે। મહાનગરપાલિકાએ ઓફિશિયલી જાહેરાત કરી છે કે આ બ્રિજ હવે ટૂંક સમયમાં જ લોકો માટે અવરજવર માટે ખુલ્લો મુકાશે, પરંતુ તેની પહેલાં મહત્વપૂર્ણ એ છે કે આ બ્રિજની ક્ષમતા કેટલી છે, આ બ્રિજ તેના જે સ્પાન છે તેની ક્ષમતા કેટલી છે, તેના ટેસ્ટિંગ માટે લોડ ટેસ્ટિંગ એ પણ 300 ટન મેટ્રિક જેટલું લોડ ટેસ્ટિંગ છે કરવામાં આવી રહ્યું છે। 10 કહી શકાય કે મોટા જે ટ્રકો છે એ ટ્રકોમાં માટી ભરીને 300 મેટ્રિક ટન જેટલું એ માટી ભરાઈ છે અને એક ટ્રકો સાથે 10 ટ્રકો 3 દિવસ સુધી આ જે કહી શકાય કે બ્રિજનો જે સ્પાન છે, મુખ્ય સ્પાન જે વચલો જે ભાગ હોય છે તે સ્પાન ઉપર રાખવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે, કારણ કે આની પહેલાં જે એજન્સી છે અજય ઇન્ફ્રા તે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, કારણ કે અજય ઇન્ફ્રા તરફથી જે હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેના અનેક વિવાદ થયા। તે હાટકેશ્વર બ્રિજની જે પોલ ખુલી હતી, હાટકેશ્વર બ્રિજની અંદર જે કહી શકાય કે જે કામ થયું હતું, જે ગુણવત્તાયુક્ત નહોતું થયું, તેને લઈને તેને બ્લેકલિસ્ટ પણ કરાયું હતું, પરંતુ અનેક સમયનો વિવાદ થયો હતો આ બ્રિજને લઈને, પલ્લવ બ્રિજને લઈને, કારણ કે આ એજન્સી જે છે અજય ઇન્ફ્રા તે એજન્સી તરફથી જ આખો આ બ્રિજ છે તે હાલ બનાવવામાં આવી રહ્યો છે અને તેને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યું છે, પણ તેની પહેલાં 300 મેટ્રિક ટનના લોડ સાથે જે કહી શકાય કે જે સ્પાન છે તે સ્પાનનું ટેસ્ટિંગ છે હાલ મહાનગરપાલિકા છે તે જે નોર્મ્સ છે તે પ્રમાણે કરી રહ્યું છે। હવે જોવાનું રહે છે કે આ બ્રિજ ટૂંક સમયમાં ક્યારે ખુલ્લો થાય છે અને અવર જવર થતાં જે લાખો જે લોકો છે, જે વાહન ચાલકો છે તેને મોટી રાહત છે તે ચોક્કસપણે અહીં રહેશે। તેમાં રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આ તરફ વડોદરામાં પણ નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપ કાર્યકરો મેદાને આવ્યા છે। ભાજપે ગાંધી પરિવાર અને કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો। ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા ગાંધી પરિવારના પુતળા સાથે વિરોધ કરાયો। આંબેડકર ચોક પાસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ નોંધાવ્યો। રાજ્ય સરકાર દ્વારા સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજ શરૂ કરાયું છે। યાત્રિકોને જીએસઆરટીસીની અદ્યતન એસી વોલ્વો બસમાં પ્રવાસ સાથે હોટલ રોકાણની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે। સોમનાથ દર્શન માટેની વિશેષ બસ 28 એપ્રિલથી શરૂ થશે, જે અમદાવાદના રાણીપથી રોજ સવારે 6 કલાકે ઉપડશે, સાંજે 4 કલાકે સોમનાથ પહોંચશે, બીજા દિવસે પરત ફરશે। સોમનાથ ખાતે ગાઈડની વ્યવસ્થા સાથે લાઇટ સાઉન્ડ શો, મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત પણ પ્રવાસીઓને કરાવાશે। નડાબેટ સીમા દર્શન, મોઢેરા અને વડનગરની વિશેષ બસ 26 એપ્રિલથી શરૂ થશે, જે દર શનિવારે રવિવારે સવારે 6 કલાકે ઉપડશે।